શેઠ શેઠજી શેઠ કાલે બધી ખેડવેળ કરી એના ભાઈ આપો ને ટ્રેક્ટરનો ડીઝલ પુરાવો છે એટલે લો શેઠ તમારો કાલે બધો ખેડ કર્યો એના ભાઈ આપો ને ડીઝલ પુરાવાનો છે ટ્રેક્ટરમાં. ડીઝલ કાંઈ ગયું? કાલે તમારું બધું હાંક્યું એટલે પતી જ ગયો ને ડીઝલ તો. અરે હાંક્યોમાં કંઈ ઠેકાણા નથી. 4 સાહ આમ નાખ્યા ને 4 આમ નાખ્યા છે. ઠેકાણા વગરનું ખેડું ફરી વખત ખેડ પછી પૈસા લઈ જાય. ગરીબ માણસ છે એટલે હવે હું ફરી વખત. અરે ભાઈ કોઈ ગરીબ નથી, બધા અમીર છે. તું તો મારી કરતાં મોટો અમીર માણસ છે. તું કાંઈ આંખો ફરીથી ખેડી નાખ એટલે હું તને પૈસા આપી દઈ પછી. હા જા જા. સેટ પણ ના. કેટલા વાગ્યા ખબર પડી કાંઈ? કસુડા, તને બાળ મજૂરીના ગુનાની બીકે કોઈ કામે ન રાખે. આ તો મારી વગ એટલી છે ને એટલે હું તને રાખું. અને તને ભાન છે કસુડા આહવા 8 કર્યા તે મોડું થઈ ગયું સર. તો 15 મિનિટ મોડું થઈ જાય. સર લેટ થઈ ગયું. તારે કામ કરવું હોય ને તો ટાણા હાર આવી જાય છે. નકર કાલથી છે ને આ ડેલીમાં પગ નહીં મૂકતો. સમજી ગયો? કાલથી ટાઈમ આવી જાય. હા જા મોઢું આંખમાં બંધ કર મોઢું. હારા હારા ટફુડિયા ક્યાંથી ભાઈ આવતા કામ ધંધા ગોતવા નીકળી પડ્યા છે. આ હસકો હજી ગુડાણો નથી. મારા હાળાઓને એક એકને ગોતીને કામે ચડાવવા પડે. એની જાતે તો કોઈ આવીને બેહે જ નહીં કામે. બોલો મારા શેઠ. આવી ગયા? શેઠ તમે મારા આઘો રાખને બોલો. આ ઓલી વાડીએ પાણી વળાઈ ગયું, ઘઉં બધાય ઘઉંમાં. તને પાણી વાળવા મોકલ્યો તો? કોણે કીધું તને પાણી વાળવાનું? મને શેઠાણીએ કીધું હતું કે હવે તો કમલાને કીધું પાણી વાળવાનું. તને કોણે કીધું પાણી વાળવા જવાનું? તડકે ઊભું રહેવું પડે ટ્રેક્ટર આરે એટલે. ઓલો કરસનનો ખેડવા આવ્યો તો ટ્રેક્ટર લઈને જોયા સાહ કેવા માર્યા છે, વાકાન સુકાન. અડધા તો એમને ઢેફા પીડ્યા છે. તને કીધું તું કે સવારમાંથી ટ્રેક્ટર ઊભું રહી જાય, સાહ સાહ અમારે લીટી જોઈ. પણ મારા શેઠાણીએ ઘઉંમાં પાણી વાળવાનું કીધું હતું. તને પગાર તાર શેઠાણી આપીશ કે હું આપું? તમે તો એ કે એમ કરવાનું છે કે હું કહું એમ કરવાનું? મારી ભૂલ થઈ ગઈ છે. ભૂલ હેડે થઈ જાય છે. મગજ નથી આપ્યું તને ભગવાને? પાછો જીભડી લાભ 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 હાકે છે. જા આજ કરસનનો પાછો આવશે ટ્રેક્ટર લઈને. મારે એક સાહ છે ને આમ લીટીમાં જોઈ. બીજું કોઈ કામ નથી કરવાનું. ખેતર કમ્પ્લીટ ખેડાઈ જાય ને ત્યાં સુધી પાળા ઉપર ચડીને ઊભો રહી જાય. હાલા લેતો જા પાવડો. અને મોટા ઢેફા હોય ભાંગી નાખજે અને રેતાળ જેવી ભોં કરી નાખજે. આમ સામું જોતો ભલે શેઠ. આમ આઘો હાલ ને પૂછડામ કરીને હાલે ગહાતો પહેની જેમ. મારા હાળાઓને ઉગમને શેઢે મોકલ્યા હોય તો આથમણે શેઢે પોગે. કઈ ના તો જાવું જ નથી ને કઈ તો કરવું જ નથી. બંને પડે એમ જ કરવું છે મારા હાળાઓને. એક દી બધાના પીસડા ખીરી નાખવા જો મારે. હવે ગોવિંદ આ શું છે? અરે બંધ કરના માથાનો દુખાવો. આ તું ટ્રેક્ટર લઈને તું કેમ આવ્યો? અરે મોટા ભાઈ ઓલો રતન કહે છે કે મારે શહેરમાં જવું છે ને એટલે મને કીધું કે આજે નહીં ખેડાય. તો મેં કીધું, એણે કીધું પછી કે તમારે ટ્રેક્ટર પડ્યું છે, તમારે લઈ જાવ તો લઈ જાઓ. તને મેં શહેરમાં જવાનું કીધું હતું કે શાકભાજીના બિયારણ ને દવા લેવા જવાનું, અને તું ટ્રેક્ટર લઈને આવ્યો અને ઓલાને ટ્રેક્ટર લઈને આવવાનું, તું શહેરમાં ગયો. અરે પણ મોટા ભાઈ હું કાલે જઈ આવીશ ને. ઓલો અસ્કોય અસ્કાને કીધું તું કે ખેડાણ ઉપર ઊભો રહેજે તો એ પાણી વાળવા વયો ગયો. તમે બધા નોખા નોખા કામ કેમ કરો? જ્યાં મોકલું ને તમને કઈ ભી પડે જવા? મોટા ભાઈ હું આ એક ખેતર બાકી છે ખેડીને. તને ખેડવાનું ટ્રેક્ટર હાંકવાનો ઢઢો બહુ છે. મોટા ભાઈ આપણે એક ટ્રેક્ટર લઈ લેતા હોય તો આપણે ખોટા
બીજાને પૈસા દેવા નહીં ને? 10 લાખનું સાધન હોય ને 2 વર્ષ વાપરો ને 3 લાખનું થઈ જાય, 7 લાખની નુકસાની થાય. તો 3 વર્ષમાં કંઈ 7 લાખ મજૂરી ન થાય, તને કાંઈ બુદ્ધિ હાલે? તો મોટા ભાઈ એ કહેતો તો આ ટ્રેક્ટર એને વેચવાનું છે 1.5 લાખમાં, એટલે તો એ લઈએ આપણે. તારે અઠવાડિયામાં 3 દી સોમ બુધ ને શુક્ર ગેરેજમાં બેસવું છે. માર્કેટમાં જેટલું બકાલું વેચે ને એટલા ગેરેજ વાળો લઈ જાય. તને કાંઈ ખબર પડે? મારું ગણિત બરાબર જ હોય. તું જે હું તને રોજ ઉઠીને કહું ને એ જ તારે કરવાનું, નવું કામ તારે નહીં કરવાનું. અને નવું કામ તારે કરવાનું મન થાય તો તારે ઓસરીમાં આવીને મને કહી દેવાનું, ભાઈ હું આ કામ કરું. આપણે આવ્યું નહીં થવાનું, હું કહું એ જ કરવાનું. જા ટ્રેક્ટર લઈને આજ ખેડીએ. હું રામ 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 આમ ભરાવતો નહીં છે ડેલે બેલે. આ હાળા બધા ઊંધા જ છે, કઈ કોઈ નથી કરવું અને નવું જ ક્યાંક ગતકડું લઈને આવે. ભાભી મને તો કાંઈ ખબર જ નથી પડતી કે તમે આ રોજ રોજ મારા મોટા ભાઈ જોડે દિવસો કેમ કાઢો છો? તને નથી ખબર પડતી ને એમ મને નથી ખબર પડતી કે હું કેમ દિવસ કાઢું છું. પણ શું કરીએ, નસીબ ફૂટેલા હોય ને ત્યારે આવા ભટકાય. આખી જિંદગી નીકળી ગઈ, હવે શું રોદડા રડીને કામ છે? આ મને લાગે તમે છે ને આ વ્રત બરાબર નહીં કર્યા હોય ત્યારે જ આવા પતિ ભટકાણા છે તમને. ના ના, મેં વ્રત તો બરાબર જ કર્યા હતા, પણ મારા નસીબ ખરાબ ને તે આવા ભટકાણા. અને ભાભી આજ કેવું થયું ખબર છે? મને કે ટામેટાનું શાક બનાવજે તો હું તો વળી સેવ ટમેટા સમજી અને સેવ ટમેટાનું બનાવી તો કે નહીં હવે તું ટમેટાનું જ બનાય. મારે બનાવવું પડ્યું સ્પેશિયલી એની હાટુથી. સમજતા જ નથી ને, એ કે એમ જ થવું જોઈએ. રાત તો રાત ને દિવસ તો દિવસ. અરે બધાની સાથે ઘુરકી ઘુરકીને વાત કરે છે. તને ખબર છે હવે ગામમાં એ લોકો કહે છે કે કેવા બરાડા પાડે છે. ક્યારે આ મમ્મી પપ્પા તો મને પૈસા આપવાના નથી. મારી આ એક હાથની બંગડી ખોવાઈ ગઈ, તમે પૈસા આપો ને. જો બેટા, આ તારી માં છે ને એ છેલ્લા 5 વર્ષથી આ 20 રૂપિયાની બંગડી પહેરે છે અને આ 20 રૂપિયાની બંગડી ઘસાઈ ગઈ છે ને તોય તારા બાપા નથી લઈ દેતા. અને તને ખબર છે આ શાક લાવવું હોય ને શાક બકાલું તો એના માટે મારે રૂપિયા માંગવા માટે ફાફા પડે છે. ખબર નહીં ક્યારે સુધરશે તારો બાપો. આ તારા બાપા એવા છે ને કે આટલા પૈસા ખબર નહીં ને ક્યાં નાખવા છે. 1 રૂપિયો નહીં કાઢે, 1 રૂપિયો, એટલા કંજૂસ છે હાવ. અને બેટા તારે બંગડી લેવી છે ને, મારી પાસે મારી બચતના છે ને 100-200 રૂપિયા પડ્યા છે, મારા પાકીટમાંથી લઈ લેજે, મને બંગડી લઈ આવજે. એવી નથી ખબર પડતી તારા બાપાને કે દીકરી જુવાન થઈ, એને કાંઈક શોખ હોય, એને કાંઈક ઘરેણું પહેરવું હોય, પણ કાંઈ નહીં. બસ એક જોડી લુગડા એ આખી જિંદગી ચલાવવાના. વરસ થયું નથી, હજી ક્યાં વરસ થયું છે? અને 200 રૂપિયાનું કદાચ વધારાનું લુગડું લેવાઈ જાય ને તો બાપરે ઓહો હોપા કરી નાખે છે. ખબર નહીં મારા નસીબ ક્યાં લખાયા હતા અને આ લમણે ક્યાં લખાયો હતો. તારા ને મારા નસીબ તો હાવ ફૂટી ગયા. તું તો કદાચ છે ને કાલે જુદી રહેવા જતી રહીશ, અમારું શું થશે? હાશી વાત છે ભાભી તમારી. આ પોતે તો જોવો ને કેટલા આમ સરસના કપડાં પહેરે ને બધું પહેરીને ફર્યા કરે અને તમને જોઈ તો પૈસા નથી એની પાસે. અરે એના લુગડા પર તો એક ડાઘરા પડવા દે અને આપણે આખો દી ચૂલામાં ઝોકાવાનું ને ખેતરના કામમાં ધ્યાન દેવાનું અને બધા કામમાં ધ્યાન દેવાનું. પણ હવે છે ને હું નફટ થઈ ગઈ છું. એ કે નહીં એને વિરુદ્ધ જ કામ કરવાની છું. સાચી વાત છે, એમ કરશો ને તો જ એને ખબર પડશે. સાચી વાત, કંટાળી ગઈ છું. અરે રોજ રોજના કડાપા. તને ખબર હવે તે દી પેલા કાંતા માસી નથી એમને એમ કીધું હશે કે મને ઉધાર છે ને બેટા 500 રૂપિયાની જરૂર છે દેજે. તો શું કર્યું? ઉધાર 1 રૂપિયો ન દીધો એને. અને કે આવા 500 રૂપિયા મારી પાસે માંગવા નહીં આવવાનું. હવે ગામમાં કેવું ભૂંડું દેખાય. આવડું મોટું તમે ઘર લઈને બેઠા છો, ખોરડું આવડું મોટું, આવો મોટો ધંધો, અને કોકને 500 રૂપિયાની મદદ નથી કરાતી તમારાથી. તો હું કોણ જાણ કેવો શિવ છો સીઝ નથી ખબર. કોના જેવા છાસિયા કોને ખબર? નતા બા આવા નતા બાપુજી આવા, ખાનદાનમાં કોઈ નહોતું. આ એક નંગ પાક્યા છે. ઈ જ કહું છું, આ તમારા ભાઈ એવા નથી. તો આ ગોવિંદ, અરે એ તો સારું છે કે ગોવિંદભાઈ છે ને યાને કાંઈ બોલતા નથી સામે. બાકી એ ગોવિંદભાઈની જગ્યાએ કોઈ બીજો ભાઈ હોય ને તો લાફો મારી નીકળી જાય. પણ શું કરીએ, ધણી છે ને, મારે તો કાંઈ બોલાય એમેય નથી. ભાભી એક કામ કરો ને, તમે છે ને ફાટલા કપડાં પહેરીને આટા મારવાનું ચાલુ કરો, પછી ગામવાળા કોઈ કહે ને ત્યારે એને ખબર પડશે.
એને કોઈ ગામ કે ગામનું કોઈ વ્યક્તિ આવીને કહે ને તોય કાંઈ ફરક પડે એમ નથી. નફ્ફટ માણસ છે, નફ્ફટ. તું વિચાર કર, આ 3 વર્ષથી એકની એક ઓઢણી ઓઢું છું. આટલા પૈસા હોવા છતાં પણ કંજુસાઈ. એ તારા બાપાને છે ને એક દી બેહાડીને સમજાય કે બાપા આ ગામમાં અમે નીકળીએ ને તો ગરીબ ઘરની છોકરીઓ છે ને વરસમાં 2 વાર તો કપડાં લે અને તમે એક વારે નથી લઈ દેતા. તો એ આમ જો ને કલરે વયો ગયો સડતો એ તો સારું છે કે આને થોડોક તો પ્રેમ કરે છે છોડીને, નહીં તો હપોસું જાય. અને તારું માનશે બેટા. હું તને શું કહું, તારે તારા બાપાની બાજુમાં બેસીને મીઠી મીઠી વાતો કરી અને એમને છે ને મગજમાં પરિવર્તન લાવ થોડું. હા બેટા, તું ઈ જ કર તો ઈ તાર બાપાને કંઈ ખબર પડશે. અમારું તો કોઈનું કાંઈ માયના નથી. તારું માને તો વાત કરતું. મારે કરવું જ પડશે. હાલો ત્યારે, હજી ઘરના કેટલા કામ પડ્યા છે. હાલો ભાભી. આ હું મોઢું લાલ કરીને આખો દાડો ફરો છો? તમને એમ લાગે ને કે તમારું આવું લાલ મોઢું લોકોને જોવાનું ગમતું હશે? ઘરમાં નહીં ને બહારમાંય નહીં, કોઈને તમારું છે ને મોઢું જોવું નથી ગમતું. હવે ખેતર ખેડવાની મજૂરી પાણીમાં ગઈ તારા કારણે. મારા કારણે હું કેમ પાણીમાં ગઈ? હલો, આસ્કાને કીધું તું ખેતર ખેડે એની ઉપર ઊભું રહેવાનું, તે પાણી વાળવા હું કેમ મોકલ્યો એને? અરે પણ પાણી વાળવું જરૂરી હતું, આપણા છોડવા મરી જાય એમ હતું. કોઈ છોડવા મરી નથી જતો. ઓલા મજૂરી મફતમાં વહી ગઈ એનું કઈ ખબર પડે કે નહીં? જ્યાં કીધું હોય ના મોકલવાના હોય, તું બીજા રવાડે હુકમ ચડાવી દેશો એને? પૂછા ગાછા વગરની વહીવટની દીકરી થાય. આટલા જોરથી બોલવાથી, બરાડા પાડીને બોલવાથી શું કામ બની જવાનું છે? અને જે થવાનું હતું ને એ થઈ ગયું ને પાણી વાળવું જરૂરી હતું. એલા પાણી બીજે દી વાળવાનું હતું, આજ એને ખેડાણ પૂરું કરવાનું હતું. ઓલા ટ્રેક્ટર વાળાએ 7 નવલા ઠોકીને ખેતરની તો મા બેન એક દીધી. બસ ને, આ થોડું ધીમે બોલો તો ના હાલે? આ આટલા જોર જોરથી બોલવું જરૂરી છે? આ તમારે ગામમાં 4 ઘરને સંભળાવવું છે? તને આવડે વાત કરતા કે પતિદેવારે કેમ વાત કરાય? આ હા, કૂતરાની જેમ દાંત ચાર વડકા કરતી હોય. એ છે ને તમારી જોડે રહી રહીને જ થઈશું. આ કૂતરી છે ને ભવ ભવ કરતી થઈ ને એનું કારણ તમે જ છો. તમારો મગજ હળગાવી ત્યાં જ નાખ્યો છે. આ ઘરમાં આવીને એની પહેલા હું કેટલો શાંત હતો, ગોવિંદને પૂછ. ગોવિંદને ખબર છે. આ ગોવિંદભાઈને ખોટા ખોટા તમે વચ્ચે ના નાખો. અને ગોવિંદભાઈ તો તમારું સાંભળીને બેહી રહેશે. એની જગ્યાએ કોઈ બીજો ભાઈ હોય ને તો 2 લાફા ચોડે તમને. એ હમણાં તો એ તારા કારણે એ બગડી ગયો. એને મોકલો તો શહેરમાં અને નીકળ્યો ટ્રેક્ટર લઈને ખેડવા, અને તે અસકાને પાણી વાળો વળગાડ્યો. અને ઓલો નાનો ટેણીઓ તે લઈ આવી છે ને, એ તો મારો બેટો મારો બોસ હોય ને, એમ ઓળું આવે. 8 વાગ્યાનું કીધું ને હવે 8:15 મોડો. અરે ઈ મજૂર કહેવાય, ઈને હાચવીને રખાય. તમે આમ કરશો ને તો કોઈ બાપ મજૂર ટકવાનું નથી. જો માણાના નિયમ હારા હોય ને તો જ માણાની પ્રગતિ થાય. તને મેં 70 વખત કીધું ગોલી સોડ્યું ને નહીં બેહાડવાની પડખે મારા બાકડે. હું કામ બેહાડશો રોજ? મારી સામે પાણી આલશો? અરે બાકડો ઘરનો છે અને સોડિયો બેઠી, એમાં થઈ હું ગયું? તારે બુદ્ધિ છે કાંઈ? ન્યા અલગ મલકના માણસોનો કેળો છે, હાલતા ને ચાલતા બધા નજરું નાખતા જાય ને સોડિયું ને સામે જોતા જાય. એ અલગ મલકના છે ને બધા ગામના જ છે. એ બધા છે ને આ ગામ એટલે આપણું જ કહેવાય. અને તમે આવા સ્વભાવ રાખશો ને તો કોઈ બાપ છે ને આપણો ઉમરોય નથી ટેલવાનું. મારે કોઈનું કામ નથી. મારે ક્યાંય ભીખ માંગવા નથી જવાનું. મારું પેટ કોઈ નથી ભરતો. મારી ખેતીવાડીમાં પેટ ભરું. હે ભગવાન, તમે નહીં સુધરો નહીં. આ તમે આટલા જોર જોરથી બરાડા પાડીને બોલો છો ને, તમને એમ લાગે ને કે તમે બહુ સારા લાગતા હશો, પણ દીઠાઈ સારા નથી લાગતા. તારે અવાજમાં આપવો છે? મશીન આવતું હોય ને તો અવાજમાં આપ, કોનો અવાજ મોટો છે એમ. હે ભગવાન, આ તમને શું થઈ ગયું છે? હા, આપશે ને પરિવહુ આવીને મને કહેતા હતા, મને કે જેઠે મને સેવ ટામેટાનું મેં શાક બનાવ્યું ને તો કે ના, મેં તને ટમેટાનું શાક કીધું. અરે એમાં સેવ નાખી દીધી. એ કાલ આવી છે અહીંયા, આવી તેદુની જોવે છે કે હું કોઈ દી સેવ ને ટમેટાનું શાક ભેગું નથી ખાતો. નકરા ટમેટાનું ખાવ ને કા નકરી સેવનું ખાવ. એને ભેગું હું કામ ગુડવું જોઈએ બેવાનું? એક કામ કરો, હું શું કહું તમને, બધા મારી સામે પાણી હાલો છો. મને ખબર છે, મને ન ગમે ને એ જ બધા કરો છો. હું જ્યાં બેહવાનું કોઈ ના નહીં, ના પાડું ત્યાં બેહવું છે. તમારું એવું કેવું છે કે રાત તો રાત ને દી તો દી? એ હા, હું કહું એમ જ થવું જોઈએ. આ ઘરનો માલિક હું છું, હું બધાનો વડીલ હું છું, બધાની પહેલા મોટો હું છું.
હું કહું ઈ જ ઘરમાં થાય, બાકી કોઈની પંચાયત હાલશે નહીં. બીજા કોઈએ વહીવટ કરવા નથી. અને તારે તો આ છે ને ઓસરી નીચે પગ મૂકી અને ખેતર સામું જોવાનું નથી, કહી દઉં. આ ખેતરના અડધા કામ છે ને એ હું જ પૂરા કરું છું. બાકી તમે આવો ને તો એક મજૂર આવવા તૈયાર નથી. મોઢે ના કહી દેશે કે જો શેઠ આવવાના હોય ને તો અમારે તો થૂકવાય ના થાવું. આવું તમારી ઉપર બોલે જ લોકો. હા, તું બહુ નમણી રૂપાળી ના રહી ને એટલે તને જોઈને બધા આવે છે. એ બધા પૈસા સારું આવે છે, હું બધાને કાવડિયા ગણીને સાંજે રોકડા દઉં છું. એ દયા કરજો, તમારે જે દેવું હોય ને એ દયા કરજો. અને આ બરાડા પાડવાના બંધ કરો. આ જ્યાંથી રખડીને આવ્યા છો ને હાથ પગ ધોઈને ચૂપચાપ પાણી ભેગા થાવ. તું જા પેલા પાણી ઊનું મૂક, જા. મને મોકલે છે, જા પાણી ઊનું મૂક ને. હે ભગવાન, આ નહીં સુધરે. હા માણસ, હા, તું સુધરી જા એટલે હું સુધરી જાય મારી જાતે. કાળોતરી નાગણ જેવી છે. કેટલું ઝેર ભર્યું છે મારી પર. આ ફોન એ ગુડીને ગઈ, પછી ગોચ છે આખા ઘરમાં. અહીંયા તો આ ડબલું મારતન દેવા આવવાનું છે. ગમે ને મૂકીને દોડવા મળે ત્યાં પછી ગોતે આખા ઘરમાં. અરે હા, પનોતીનો ફોન આવ્યો. અરે હા શ્રાવણ શેઠ. હા બોલો બોલો. હા 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 હા, ભલે ભલે. હા તો આવો ને, આવો આવો આવો. અરે શ્રવણ શેઠ, ઓલું આપણું પાછલું પેમેન્ટ કંઈક થોડુંક બાકી છે. હું ઉઘરાણી નથી કરતો ના, આ તો ખાલી તમને યાદ કરાવું. હા, તે તમારો આટલો મોટો વહીવટ છે, તમને યાદ જ હોય ને. હા હા, આ તો મેં કીધું કદાચ તમારા મોટા કામમાં કંઈક ભૂલાઈ ગયું હોય તો તમને સંભાળી દઉં એમ. હા તો કાંઈ નહીં, આવો આવો, બપોર પછી આવો શાંતિ. આ જમાય નાસ્તો પાણી કરે એવી રીતે આવજો હો શેઠ. એ હા, એ ભલે ભલે ભલે. જય માતાજી. વાહ રે વાહ, આ કાગડો કોયલની બોલી પણ બોલી શકે છે. મતલબી. આમ જાને ડબલું લઈને ઘરમાં જાને બે હા ભલે છે વાત. ચાલ નીકળ, હાલ હાલ ને. આમ જા ને પણ નથી જવાની, કાંઈ કર લો. તો હું જાઉં છું. ઈ ગામને પનોતી કે ઈ પોતે પનોતી છે. નવ ગ્રહ ન નડે ને એટલો મને મારો ધણી નડે છે. હું તમને શું કહું છું, આ તમે રોજ ફાટેલા કપડાં પહેરો છો તો ભાઈને વાત કરો ને. એ કેવા મસ્ત કપડાં પહેરીને બધે આમ ફરતા હોય અને તમે જો એક તો તમે એની પાસે પૈસા માંગી નથી શકતા. આટલું કામ કરો છો તમે, બધુંય કરો છો, એક વસ્તુમાં એના કરતાં વધારે કામ કરો છો તો તમે એને કંઈ નથી શકતા. પણ ભાઈ છે ને, હું અમને કંઈક કહેવા જાઉં ને તો એ ખીજાઈ જાય છે. તો પછી એમને મારે શું કહેવું હવે? ખીજાય એવું કામ જાય? આપણે કંઈ એમને થોડા માંગવી છે, કામ કરવી છે, પૈસા માંગવા. તો એ ભાઈ છે ને કોઈ વાતે સમજે એમ નથી. એમને થોડું કંઈ કહેવા જઈએ ને તો એ તો સડી બેસે. શું કરવું મારે? શું કરવું એટલે તો બોલો ને એની સામે. હવે તમને બોલો ને તો હવે હું બોલવાનું ચાલુ કરી, પછી મને કહેતા નહીં. ના ના મોટા ભાઈ, સામે આમ ન બોલાય આપણાથી. ખોટું એમને કેવું લાગે? પણ આપણે જરૂર છે એ માંગવી છે, વધારાનું થોડું માંગવી છે. તમે પણ થોડીક શાંતિ રાખું. હું આજે મોટા ભાઈને વાત કરું છું કપડા વિશે. જો હવે આ ફાટેલા કપડાં પહેરીને તમે આવ્યા ને તો હું તમારા હારે નહીં આવું. સારું સારું, નહીં આવે. બેટા તારે કેરી ખાવી છે? આ શું ના ખરાબ નીકળે, આ શું આખી હળી ગઈ. આપણી કિસ્મત જેવી છે કેરી. હાલ ચાલ ચાલ ચાલ. લે બેટા, કેરી ખાવી છે તારે? અરે આ બે અહીંયા શું કરે? મને તો કહેતો હતો કે ટ્રેક્ટર લઈને ખેડવા જાઉં છું અને આ તો કેરીઓ તોડી તોડીને ખાય છે. જવા દે મને. હા ભાઈ, અહીંયા જ પડી છે. હાલ લે, એક અહીંયા પડી છે. તું તો ખેતર ખેડવા ગયો હતો ને? હા મોટા ભાઈ,
ખેતર ખેડવા ગયો પણ એ ખબર નહીં ટ્રેક્ટર થોડુંક પેલું ગિયર ફસાઈ ગયું તો અહીંયા હું ટોલા મારે છે અને બૈરી યારે આ કેરીઓ તોડી તોડીને ખાય છે પૂછ્યા વગરનો. ના મોટા ભાઈ કેરી તોડી નથી, એ તો આંબા નીચે પડી હતી. આ કેમ જો આમ અહીંયા અમારા હાથમાં તો ક્યાંય આવતી નથી, તમારા બે જણાના હાથમાં કેરીઓ આવી જાય છે. મોટા ભાઈ આટલા બધા આંબા છે તે કેરી એમાંથી ખાધી એમાં શું થઈ ગયું? પણ તોડીને ઘરે લાવીએ ને એમાંથી ખવાય ને, અહીંથી હું કામે નુકસાન કરો છો? અરે મોટા ભાઈ નીચે પડી હતી. જો આ જો ને તમે, આ હળી ગયેલી ફોટા પાડ્યા તે ફોટા પાડ્યા પડેલી ત્યાંના. આ તમાર જીવ જેવી હડેલી જ નીકળી જો. હે આને કે બોલો આમ ધ્યાન રાખે. પડ બોલે છે સામે. હું ચૂપ રે. કેટલું સાંભળવાનું? એક કેરી નીચે પડી હતી તોડીને ખાધી તેમાં પછી કેતો નહીં ગોવિંદ મને. અરે મોટા ભાઈ છે બોલે તો આપણું થોડું સહન કરી લેવાનું. પણ કેટલું? ઘરના આંબા છે તો ઘરના નો ખાઈતી કોણ બહાર ના આવીને ખાહે? હા બાપાના ઘરે તો કેમ આંબા વાળ્યું હોય, ના તો બાવળીયાની કાંટુમાં મોટા છાસો. કેરી કોઈ દી ભાળી નથી, અહીંયા છે તો સાગલાઈ કરો છો. ના નહોતી ને અહીંયા ભાળી છે ને એટલે જ અહીંયા હા ખાઈ. તે માપમાં રહેવાનું, ખાવામાં અને બોલવામાં બધે. અમે માપમાં જ સહી. તમારો સ્વભાવ પેલા સુધારો. મોટા ભાઈ તમે થોડીક નિરાત રાખો. આમ ખોટી રીતે ગરમ ગોવિંદ નકામું થાય પછી કહેતો નહીં મને, હું કાઢી મૂકી ઘરમાંથી બધાને બહાર. જીભડો મારી સામે નો આ કે કોઈ દી, અને મારા નિયમ વિરુદ્ધ કોઈ નો હાલે કહી દે છે. અરે અરે તું શાંતિ રાખ મોટા ભાઈની આમ સામે ન બોલાય. સારું મોટા ભાઈ, હું મારું કામ કરી નાખી, તમે ચિંતા નહીં કરો. હું પેલા કારીગરને બોલાવવા જાઉં છું, એ ટ્રેક્ટર બનાવી દેશે, હું ખેડી નાખીશ. હા તે હાન થાય ને તે પડું કમ્પ્લેટ જોઈ મને ધ્યાન રાખજે. અને આની યાર આટા નહીં મારતો, આને ઘરે જ આવે. એ છોડી આમ જા ઘરે, હાલ હાલ. દોડી આવે કે કેરા લઈ લઈને હાથમાં પકડીને દોડવા જ પડે. તું યાર લઈ ઘરે જા, હોય ને એમને બેન કે ઘરે જા. કઈ નો કે હા તમે ઘરે જાવ ને, પણ હવે મારે કોઈને કાંઈ કહેવાની જરૂર હું કેમ પડે? ખેડી ના જામ. તમે ટ્રેક્ટર હરખું કરાવીને હે કરતા નહીં તમે. જીભડો હા કે લબ 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 લબ. હઈ. એ ઊભા રહ્યો, ઊભા રહ્યો તમે. હું તારે રહી ગયું બાકી? આ હું માંડ્યું છે તમે? હું માંડ્યું છે? આ ઘરની બહુ દીકરીઓ હાથે આ કઈ રીતની વાત કરો છો તમે? તને કઈ ખબર પડે છે? હું ખબર પડે છે? આ વહુ દીકરીઓ ગોવિંદને બગાડે છે. તને કઈ બુદ્ધિ હાલે છે? વાહ રે વાહ, ગોવિંદભાઈ તો એટલા નાના છે ને કે એનામાં તો કાંઈ અક્કલ નથી. વહુ દીકરીઓ બગાડે છે. અરે હું છે ને ત્યાં ઊભી ઊભી બધી વાત તમારી સાંભળતી હતી. આ એક કેરી માટે આટલો ભવાડો કરો, સારું લાગે છે તમને? તને ખબર છે મને કેરીનો વાંધો નહોતો, મને વાંધો ખેડવાનો હતો. મેં ઓલાને ટ્રેક્ટર લઈને ખેડવા મોકલો તો ને આ વાહે પટુક પટુક કરતી આવી અને જેને કેરીઓ ખાવા મળ્યું. જો એ લોકોના છે ને લગ્ન થયા અને એટલો ટાઈમ નથી થયો, અને હારે રે બધા છે ને તમારે જેમ ન હોય આખો દી કામ 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 ને રૂપિયો રૂપિયો રૂપિયો. 1200 રૂપિયાનું બોક્સ વેચાય છે, બોક્સમાં 12 કેરી આવે, ડોહી એક કેરી 100 રૂપિયાની થાય. એ ત્રણે થઈને 3-4 બગાડ નાખી, 400નું તો ભોજ્યો થઈ ગયું. જોયું? તમને છે ને સંબંધમાં રૂપિયા સિવાય કાંઈ દેખાતું જ નથી. તમારા માટે સંબંધ માત્ર નામના છે, કોઈ કામના નથી. તમે આટાણે કેરી ખાઓ કે 15 દી કેળે કે મહિના કેળે ખાઓ, હું ફેર પડે? અત્યારે 1200ના ભાવની છે, વેચીને પૈસા ઘડી લેવાય. અને 15 દી કેળે ભલે કોથળા ને કોથળા ખાય, 400 મણ થાય. એ કાંઈ ખબર પડે તને? 5 દી કેરી ન ખાય તો હું ફેર પડી જાય? મારે તમને કેમ સમજાવવા? મારે તમને કેમ સમજાવવા? તારામાં સમજણ હોય ને તો તારે સમજાવાય, તારામાં સમજણ નથી ને કોઈ ભડાકો છે, ભાડ 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 બોલવા સિવાય કાંઈ નથી આવડતું. તમે આ બધું ના કરો ને તો વધારે સારું. તું વાહ એવું કામ આવી વાળીએ? મેં તને કીધું છે ને તારે ઘર સંભાળવાનું છે. મારે ઘર સંભાળવાનું હા. છે ને? મારે વાડીએ નથી આવવાનું ને? નથી આવવાનું. હું જોઉં છું, હું આજ પછી વાડીએ નહીં આવું, અને જોઉં છું કયા મજૂર તમારું કામ કરે છે. આ મજૂરને છે ને હું મારા દીકરાઓની જેમ રાખું ને એટલે આ તમારા કામ કરે. બાકી છે ને એકે મજૂર તમને થૂકવાય ન આવે. આ મજૂરને મજૂર કરીને રખાય, દીકરા કરીને રાખો તો સાગલી ના થઈ જાય ને, ધાર્યું કામ એ ન કરે. હું તો મજૂરને કંટ્રોલમાં રાખું છું, તું બગાડશો એને. માણસને માણસ સમજો ને તો સારું. તમે ભગવાન થવાની કોશિશ ન કરશો. તમે છે ને કાળા માથાના માનવી છો. મારે ભગવાન નથી થવું, મારે માલિક થવું છે. આ વાડીનો માલિક હું છું અને આ ઘરનો માલિક હું છું. એટલે આ ઘરમાં અને આ વાડીમાં હું કહું એમ થાય, બીજા કોઈના બાપનું નહીં હાલે. જા ઘરે જા, દોડી આવે ખટ 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 કરતી. તને તો છે ને મારો ભગવાન પહોંચશે.
તને કોઈ નહીં પહોંચ્યું ને પણ જોઈ લેજે જે દિવસ મહાદેવ ન્યાય કરશે ને એ દી તારી આગળ કોઈનું નહીં હાલે. અને તું કહેશે કે આ વાડીનો માલિક, અરે જા જા હવે વાડીના માલિક વાળા થતા. આજ તો બહુ કામ છે અને શેઠાઈ હું કેટલું કામ કરું છું તોય નકરી મારી ઉપર રાયડું જ નાખે છે. શું થાય કોને ખબર હવે. અરે અશોક સાંભળ ને, મને છે ને કેરી ખાવાનું મન થયું છે. હા તો તમે ઉપાધિ કરો હું તમે કહો ને એવી હારી હારી કેરી હું લેતો આવે. અને ખાલી કેરી નહીં, બીજું ચીકુ જાંબુ જે પણ હોય ને બધું લઈ આવજે. ભલે. હા તમને વધારે કઈ કેરી ભાવે? આમ તો કેસર ભાવે છે. નહીં બદામ. અરે લઈ આવ ને, જે પણ મીઠી હોય તે. અત્યાર સુધી જે બધી ખાધી ને બધી ખાટી નીકળી. તમને કેરીમાં ખબર ન પડે ને એટલે. અને હું શું કહું, અહીંયા જો આપણે બદામ છે, કેસર છે, જે માગો એ છે. અને હમણાં તો બીજું શેઠ કહેતા હતી કે હવે તો આમ ડાયરેક્ટ બધી મીઠી જ કેરી નીકળે ને એવો હોતો એ આંબો વાવવાનો, એટલે એ છે ને 5-7 વર્ષમાં એ આંબો તૈયાર થઈ જાય. પણ અત્યારે હું શું કહું, કેસર કેરી છે ને એ જ સારી આવે. હા તો એ લઈ આવ, પણ ખાટી નહીં, મીઠી. અને ચીકુ જાંબુ બધું. હા. હે ને? અને હું શું કહું ખબર, તમારા ઘરમાં બધાયથી સારા વ્યક્તિ હોય ને તો તમે છો. શેઠ તો મારી ઉપર છે ને હું કેટલું કામ ઢવડું છું. તમારા પપ્પા મારી ઉપર નકરી રાઈડ નાખતા હોય જ્યારે હોય ને ત્યારે. ખાલી તમારા પર નહીં, બધા પર ભારે પડે છે. મારા કંગન પણ નથી લાવી શકતા હું. પણ શું કરવું, એમાં એવું હોય લોભ છે ને એ માણાને બરબાદ કરી નાખે. જેવી રીતે અભિમાનને ઈર્ષા આવે ને એમ આ લોભ કે જેને બહુ લાલચ જ નકરી થતી જાય એનામાં છે ને સંતોષ નામની એનામાં હોય જ નહીં કે આને સંતોષ કહેવાય. આપણને જે ભગવાને આ જીવન આપ્યું હોય ને તો જેટલું આપ્યું હોય ને મહેનત કરવી જ પડે જોકે, પણ સંતોષ જો મળી જાય ને એને જ સુખ હોય. આજ હું સુખી છું, ભલે હું એક મજૂર હોઉં પણ છે ને મને સંતોષ છે. આ વાડી મારી હોય ને એવું મને લાગે. હું આ કામ કરતો હોય ને ત્યારે ભલે મહેનત બહુ કરવી પડે પણ હું આ કેટલા 4-5 વર્ષથી તમારા ખેતરમાં કામ કરું છું અને ઘણું સહન કરું છું. તમને તો ખબર જ છે ને. એ તો બધા જ કરે છે, પણ છોડો ને એમની વાત. એ તો એકદમ કંજૂસ છે. તમે કેરી લઈ આવજો. હા હું કેરી લેતો આવે. અને જાંબુડા જો આવી હવે લગભગ હવે તો સિઝન છે જ, આ એની જ મોસમ આવશે. હવે જાંબુડા તમે ખાવો ને તોય બહુ મજા આવે. અત્યારે કેરી. સારું, ઓકે. બીજું તમારે કાંઈ ખાવું હોય ને તોય કહેજો. જે તમને ગમે ને, આમ મીઠું મીઠું હોય પણ ને. જુઓ અત્યારે છે ને બોર નહીં માગતા હો. બોર તો શિયાળામાં આવે. હા હા, એ તો મને ખબર છે. હા. અને ગયા વર્ષે તમે મેળામાં ગયા હતા ને મને તમે હારે લઈ ગયા હતા ને મને બહુ ગમ્યું હતું હો. આ વર્ષે પણ લઈ જઈશ બસ. હાશીન હા. શેઠને નહોતી ખબર એમ તમે પાછા લઈ ગયા. અને શેઠ પાછા બીજે શહેરમાં ગયા હતા ને કાંક એને કાંક કામ હતું એટલે હવે આ વખતે એ છે તો એ તો ન આવવા દે તમારે. અરે મને તો ગામમાં ભાળે ને તોય મને મારે હોતી ક્યારેક લાફો હોતી મારે. એ એમ કે અહીંયા શું કરશો, વાડીએ જા. હું હજી પાણી વાળીને ત્યાં પૂગું ને ત્યાં એ ભાળી જાય એટલે પાછો મને વાડીએ કાઢે. કાલ તો મને કેટલું ખીજાણા. શેઠાણીએ એમ કીધું કે પાણી વાળીએ જા, ઘઉં વાવ્યા છે ને તો પાણી વાળવા જા. અને શેઠ એમ કે શેઠ મને ખીજાણા કે મેં તને કેરીનું કીધું હતું તો ત્યાં કેમ ન ગયો. શું કરવું પછી મારે? આમ જો હવે તમે કોઈક શેઠ બેઠ આવશે ને તો મને મારશે એટલે તમે જાઓ. હા હા, યાદ રાખજો. હો. ભલે. ચીકુ જાંબુ કેરી હા કેસર. ભલે જાઓ. અને ભગવાન આ પણ એની દીકરી છે ને તોય એનામાં આનામાં કેટલો ફેર છે. એક વ્યક્તિ આપી જે મારી યારે એક
દોસ્ત તરીકે રહે છે, જે મારી લાગણી સમજે છે. મને બહુ આનંદ થાય છે હું આની હારે વાત કરું ને તો. હવે આમ કેટલાક દિવસ કાઢશો આપણે? તમે કાંઈ વિચાર્યું? શું વિચારું? આ મોટા ભાઈના બરાડા રોજ ને રોજ વધતા જાય છે. એમ આપણે ખબર નથી પડતી કે ભાઈઓ છે ઈ કે પછી ઘરના નોકર છે ઈ. મોટા ભાઈનો પહેલેથી સ્વભાવ જ એવો છે, એમને શું કહેવું હવે. આપણે ગમે તેટલું મોટા ભાઈને કહીએ ને, મોટા ભાઈને કાંઈ ફરક નથી પડવાનો. પણ આમ હું નહીં સાંભળું. તમે સાંભળતા હોય તો તમે રહો, બાકી હું નહીં રહું. હું તો જો હાલી મારા બાપને ન્યા. પણ હું આપણી કાંઈ પાસે સાંભળવા નવરી નથી અહીંયા કાંઈ. એક તો કામે કરવાનું, ઢળા કરવાના, ઉપરથી એક રૂપિયો ન મળે ને સાંભળા કરવાના ખોદી. અરે પણ જ્યાં સુધી આપણે ભેગા છે ત્યાં સુધી મોટા ભાઈનું સાંભળવું તો પડશે જ ને. જો ભેગા તો હું હવે નથી રહેવાની. તમારે જે કરો ને એ કરો. હું કેટલા દીથા કીધું છે કંઈક વિચારો, નહીંતર હવે હું કરું છું મારા બાપને ઘરે ફોન. ત્યાં વહી જાય આપણે ને એને ખેતર લાડ પડ્યું છે, ત્યાં ખેડીને રહેવું. મારા બાપ કંઈ ના નહીં પાડે. ના ના, તારા બાપુજીને કાંઈ કહેવું નથી, ખોટા એમને દુઃખ થાય. એને છે ને કાંઈ દુઃખ નહીં થાય. એને થમુકું સારું લાગશે કે ઓલા છે ને આમ ગાંડા વેડા હતા ને ત્યાંથી અહીંયા આવ્યા. આમ નામ રહેવું ને તો મને તો લાગે છે 100 મહિના નહીં જાય ત્યાં ગાંડી થઈ જાય હું તો. અરે પણ ત્યાં જાઉં તો કઈ મારી કઈ ઇજ્જત રહે? લોકો શું કહે કે આ ઘર સમય પડ્યો છે, પોતાના ઘરે કમાતું નથી એટલે અહીંયા આવીને બેઠો છે. એ કાંઈ ઇજ્જત ન જાય. મારે બધાને ખબર છે. મારાથી લોકોનું ના સાંભળાય. એ લોકોનું સાંભળવા કરતાં આ ભાઈનું સાંભળી લેવું એ સારું. તો તમે અહીંયા રહ્યો, હું જાઉં છું. બાકી હવે હું તો નથી રહેવાની. હું તો અહીંયા કંટાળી છું હાવ. એવી કેવી વાત કરે છે? તું છોડીને જતી રહે તો પછી હું એકલો રહીને શું કરી? જો હું તો ગોવિંદ કહી જ દઉં છું તમને, હું અહીંયા નથી રહેવાની. હવે હું હાવ એટલે હાવ આમ કહો ને કે હાવ હું થાકી ગઈ છું. મને કામ કરવાના આળહ નથી આવતી, પણ આ ખાલે ખોટા બરાડા નાખે ને એ આળહ આવે છે મને. તું શાંતિ રાખને. હું ભાઈ જોડે વાત કરી કે થોડા ઠંડા થઈને તારી હાથે વર્તન કરે. એને બાયડી હારે નથી કરતા, એમાં મારા હારે ક્યાંથી કરવાના? પોતાની છોકરીને એક વસ્તુ જોતે ને 5 રૂપિયાની તોય નથી લઈ દેતા. ચિંતા નહીં કરું, આજે વાત કરી લઉં. એ ઉધરે તો ઠીક છે, નહીં તો પછી આપણે વહે જાઉં. તારા બાપુને ત્યાં નથી જવું આપણે. હું કીધું તમે વાત કરી લો આજ. કેટલા દીથા તમે મને કહો છો કે આજ વાત કરી લો, કાલ વાત કરી લો? કેટલા દીથા? આજે કરી લઈ તું. તું બિલકુલ ચિંતા નહીં કરું, આજે હું વાત કરી લઈ. હું હજી કહી દઉં છેલ્લી વાર. આજ પછી જો ફાટલા કપડાં મને દેખાણા ને તો હું હાસીને વહી જાય મારા બાપના ઘરે. સારું, ચિંતા નહીં કર. હું આજે બધું તોડ પાડી દે ગમે એ કરી. જે કરવું હોય ને જે તોડ પાડવો એ પાડજો, પણ આજ ફેસલો આવવો જોઈએ. સારું, હાલ હવે મને ભૂખ લાગે છે. તું થોડું જમવાનું બનાવી દે એટલે જમી લઉં ને તો મારા પેટની નસોમાં થોડીક ઠાડક થાય. સારું હાલો. મૂત્રો એટા હું બનાવીશ? એ હું બનાવીશ. હાલો ખરા પેલા કે તો ખરી. પેલા હાલો પછી જ કહીશ. તો તું રીંગણનું શાક ન બનાવતે, મને એ બધું ઘરમાં છે નહીં રીંગણા, પણ શું નથી રીંગણ? ભાવતું બિલકુલ. અરે પણ કહું તો શું, ઘરમાં રીંગણા છે નહીં. લે આ ઓલા મોટા ભાઈ જોઈ જાય ને તો એમાં એનો જીવ વળગશે. હાલો આમ. આ તો ફૂકું છે ને, મેં કે તોડી નાખ. એને તોય જીવ વળગશે. હા જો આ લેતો જવું તો આ હું કહું શું મૂકી દો, હજી રાયડું નાખશે. રાયડું સાંભળવીશ તમારે ને ખાલી ખોટી નાખજો અહીંયા. સુલામાં કામ લાગશે ને. એ જોતા હશે ને તો એને જ કેવું લઈ આવશે ઈ. બસ અને હજી જોઈ જાય ને તોય હજી 70 સવાલ કરશે. કોણે તોડ્યું આ? સારું હાલ હાલ. તમે પણ કાકી હા. એક વાત કહું, કાકા કેટલા સારા છે. એમની પાસે મેં કંઈ માંગ્યું ને તો એમણે તરત આપી દીધું. અને મારા પપ્પા જો કંજૂસ. શું કરીએ બટા, તાર બાપુ છે જ એવા. આ જો ને આખો દી નોકરી અમારી ઉપર રાયડું નાખ્યા કરે, તાર મમ્મી ઉપર નાખે. ક્યાં જાવું અમારે તો? વગર કીધે જો ને ભેગું રહેવું પડે. આજ છે ને જો તાર કાકા પાસે પૈસા નથી, નહીતર તો તું માંગ નહીં તને બધુંય લઈ દે. તાર કાકાએ બિસાડા જો ને કેવા ફાટલા કપડાં પહેરેસ. અહીંથી નીચે ઉતરી જાય. હે પડતી નહીં હો બટા. તમે પણ સાચું કહો. કાકી બધાની હાલત આવી જ થઈ ગઈ છે. વર્ષોથી એક જ કપડાં પહેરવા પડે. કાંઈ નહીં, હાલ આમ જલ્દી ઘરે પગી, નહીતર હજી મોડું થાય ને તો રાયડે રાયડ કરશે. થોડું પણ મોડું થઈ જાય તો કેટલું ચિલ્લાવા લાગે છે. તો એ હું ખબર નહીં કોના સેવા છાશે. ઘરમાં તો આપણે આવું કોઈ નહોતું.
હું થયો છું મારા બાપુજીની બહુ યાદ આવે છે. અરે તે એમાં રડવાનું શું? તું જઈ આવ તારા બાપુજી પાસે. શેઠ, તમારા ભાઈ છે ને મને પૈસા નથી આપતા. અરે તું ચિંતા નહીં કરું, હું મોટા ભાઈને વાત કરું છું, તને રૂપિયા આપી દેશે. એમાં ભોળા માણા રડવાનું ન હોય. બાપુજી છે યાદ તો આવે ને. હાલ ને ગાંડા તારા બાપુજી યાદ તો છે. અમે તો એટલા કમ નસીબ છે કે આ બાપુજી પણ નથી અમારા. તું ભગવાનનો શુક્ર માન કે તારા માથે મા બાપનો હાથ તો છે. ચાલ, પણ મનને ઉદાસ ન કરવાનું હોય. હું ગમે ને એમ કરીને તને ભાઈ પાસેથી રૂપિયા અપાઈ દઈશ. અને ભાઈ જો ન આપે ને તો હું બહારથી ગમે ત્યાંથી જોગવાઈ કરીને તને રૂપિયા ધરીથી. ઠીક છે? ભલે. તો મારા 8 મહિના થઈ ગયા ને એટલે વધારે મને ઓલું ભાઈ. હા, મને ખબર છે. જાદી થઈ ગયા તને આયા ને, અને મા બાપની યાદ તો આવે ને. ચિંતા ન કર. એ અહીંયા આટો મારવા પાછા નથી આવતા ને. આ બીજા મોટા શેઠ છે ને એની પાસે પૈસા ઉછીના લીધા છે એણે, એટલે એ કામ એ ન્યા કરે છે. અરે મને ખબર છે, નાનો માણસ એકવાર રૂપિયાના ઢગલા હેઠળ દબાઈ જાય ને તો પાછો એ બહાનો નીકળી આવે. પણ કિસ્મતની સામે લડતા શીખવાનું, આમ હાર ન માનવાની હોય. તમને ખબર છે ને તમને હું કેટલી મહેનત કરું છું, ખબર છે મને. તોય મોટા શેઠ છે ને એ ઘણી વાર મારી ઉપર હાથ ઉપાડે છે. અરે તારે એમના બાજુ ન છો, એમનો સ્વભાવ આકરો છે, પણ એ મનથી ખરેખર સારા છે. એ તો એમના મન આગળ એમનો સ્વભાવ આવી જાય છે ને એટલે તકલીફ પડે છે. પણ બાકી અને એના લીધે જ મને મારા માવતર સાંભળે છે. ચાલ હવે રડવાનું બંધ કર ગાંડા. તે જમી લીધું કે બાકી છે તારું? બાકી છે, મારે નથી ખાવું નથી. હારું, ભાભીએ જમવાનું બનાવી દીધું છે, હાલ જમી લીધું. શેઠ રહેવા નહોતો એટલે મારે તને હોદવા આવવો પડ્યો કે ક્યાં છે. તો ભાભીને બહુ ચિંતા છે કે બિચાર આખો દી ખેતરમાં કામ કરે ને હરખું જમતો નહીં થઈ અને આખો દિવસ ઉદાસ રહેશે, એટલે મારે તને અહીંયા ગોતવા અહીંયા સુધી આવવું પડ્યું. હાલ હવે રડવાનું બંધ કર. તું કોઈ નાનો ટાબર છે કે આટલા આમ રડે છે? હાલ. ભલે. અને ઓલો કુવાડો કામ મૂક્યો હવા તારી હારે હતો એ? આપણે ઓલો ત્રીજો આંબો છે ને હા, એ નીચે મૂક્યો છે. મારે ઓલા થોડા હુકા લાકડા વેઢવા છે ને એટલે. આ બધું શું છે ખેતરમાં? ગોચર કરી દીધી છે કે પાંદડા બાંદડા ખેત કેટલા કચરા ખેતરમાં પીડ્યા છે, કોઈને કંઈ ધ્યાન જ દેવું નથી. હા મોટા ભાઈ, એ બધું થઈ જાય, તમે ચિંતા નહીં કરો. શું થઈ જાય? એને જાતે થઈ જાય.
હા ચલો એ બધી વાત મૂકો, મારે તમને થોડીક વાત કરવી છે. વાત જ કરવી છે કે કંઈક કામ ધંધા કરવા છે? અશોક બિચારો 8 મહિનાથી એના બા બાપુજીને મળ્યો નથી, એના ગામ ગયો નથી, તો બિચારો ઉદાસ ઉદાસ રહે છે અને એના બા બાપુજીને એના પરિવારની યાદ આવે છે. તો તે તારે શું છે? આખા ગામનો ઠેકો રાખ્યો છે બધાને રાજી રાખવાનો તે? એ બિચારો આપણે ત્યાં કામ કરે છે, તો આપણી જવાબદારી છે ને કે એને ખુશ રાખવો. ખુશ જ રાખીએ છીએ ને, 3 ટાઈમ ખાવા દઈએ છીએ, ચા આપીએ છીએ, પાન બીડીના જે કાંઈ ખર્ચા હોય આપી, તમાકુના પૈસા આપીએ, શું નથી આપતા આપણે? બા બાપુજી પણ ખાલી ખાવાથી થોડી માણસ ખુશ થાય, એને બિચારાને કંઈ જરૂરત હોય ને. હા તો એને હોને મઢી દે, બીજું હું? તને બહુ દયા આવે ને તો એને હોનાના પત્રે મઢી દે. હોનાના પત્રે મઢવાની જરૂર નથી, બિચારાને એને પગાર આપી દો એનો 8 મહિનાનો, એટલે એના બા બાપુજીને મળી આવે. આપણે 12 મહિનાની બોલી છે, 12 મહિના પહેલાં એને પૈસા નહીં મળે. બોલ બીજું કાંઈ કામ છે તારે? એ વાત સાચી છે, પણ એક માનવતા નાતે આપણે તો એનું ધ્યાન રાખવું પડે ને. માનવતાને નાતે મારા ખેતરમાં કામ કરે એનું પેટ ભરાય, બીજી માનવતા આપણી પાસે કાંઈ છે નથી. બાપુજી આમ કોણ માણસ ટકે? એ કાલ ઉઠીને છોડીને જતો રહ્યો તો. અરે બીજા 12 આવશે, કંઈ એકની ઉપર થોડી છાપ છે. એ તો કાલ નહોતો તોય મારી ખેડ હાલતી હતી, એ આવ્યો તોય હાલે છે, કાલે વયો જા તોય હાલશે. એ વાત તમારી બધી વાત સાચી છે કે માણસ બીજો મળી જાય, પણ આના જેવો ન મળે ને. બિચારો કેટલો સવારથી હાજ લગીને મહેનત કરે છે, કેટલો મહેનતો માણસ હોય. હાલ એને પૈસા નથી આપવાના, બીજી વાત કરી. મોટા ભાઈ હાસું કહું તો અત્યાર સુધી મેં તમને કાંઈ કીધું નથી, પણ હવે મારે મજબૂરીના મારે કહેવું પડે છે કે તમે તમારા સ્વભાવને હવે થોડો બદલો. તમે તમારા એટલા તીખા સ્વભાવના કારણે બધાને બહુ દુઃખી કરો છો. મારા તમે કોઈ દુશ્મન નથી. નથી ઓલો અશકો મારો દુશ્મન, નથી ઓલો ટપુસ્યો મારો દુશ્મન, કે નથી તમે કોઈ મારો દુશ્મન. પણ ભાઈ આવડી મોટી પ્રોપર્ટી, આવડી બધી મિલકત, આ જમીન જાયદાદ એ ઢીલા પોસાથી ન હાલે. આમાં કડક રહેવું જ પડે, નકર તો કાલ તમને કોઈ જવાબે ન દે. ભાઈ બધી વાત તમારી સાચી છે, પણ હવે તમારે છે ને થોડું ધ્યાન રાખવું પડશે. તમને ખબર છે ને હું આ ફાટેલા લુગડા પહેરું છું, તમે જેટલા મિલકતના માલિક છો એટલું હું છું ને, તો મારે કેમ આમ વેઠા કરીને જીવવું પડે? એલા ખેડ હું કરતો હતો ને તેથી હું આવા જ પહેરતો હતો. એવું કાંઈ જરૂર છે ખેતરમાં નવા નવા લુગડા પહેરીને કામ કરવાનું હોય? અટાણે તું ખેડ કરશો એટલે તું ફાટલા પહેરશો. મારે તો ગામત્રે જવું હોય, ગામમાં મોભાદાર માણસો હારે બેહવું હોય એટલે થોડાક સારા કપડાં પહેરવા પડે. પણ મારા લગ્ન થઈ ગયા છે, આવડી મોટી છોડી છે, અને હું આમ રહું તમારી નીચે દબાઈને, તો પછી એમના મનમાં કેવું થાય કે બધું આ બધા ભાઈના હાથમાં જ છે, અમારા હાથમાં કંઈ છે જ નહીં. એટલે હું તને દબાવીને રાખું છું એમ? એ મારે તમને કહેવાની જરૂર ના હોય મોટા ભાઈ. આટલા દિવસ અમે સહન કરી લીધું, પણ હવે અમારી વેત નથી કે અમે સહન કરીએ. એટલે હવે જો તમે ઈચ્છો કે અમે અહીંયા રહીએ, તો તમે તમારો સ્વભાવને બદલો અને અમને અમારો અડધો હક આપી દો તો અમે અહીંયા રહીએ, નહીં તો હું બીજે ગમે ત્યાં મારું ગોતી લઈ. આ તારી બાયડીની શિખામણ છે. તારા મગજમાં આવા બધા ઉપાય ન આવે. તારી બાયડી શીખવાડ્યું છે ને તને? એ તમે જે માનો એ, પણ આ મારો આખરી નિર્ણય છે. એટલે તું શું કરે? મારથી બીજું કાંઈ ના થાય, હું ઘર જોડી જતો રહી, મારી રીતે હું મારું પૂરું કરી, તમારી પાસે માંગવા નહીં આવું. ભૂખે મરે ગામમાં ભીખ માગીને ખાવું પડશે, કાંઈ ભાન પડે તને? એ 3 પૈસાની બાયડી તને કહી જાય અને તારી બુદ્ધિ ફેરવી નાખે. મોટા ભાઈ સામો બોલે એ ભાઈ જે કરવું પડે એ, પણ હવે અમારાથી વધારે સહન ન થાય, અમારી સહન શક્તિનો પાર આવી ગયો છે. હવે અમે જઈએ છીએ, તમારે જેમ રહેવું હોય ને એમ રહ્યો, અમને કાંઈ વાંધો નહીં. સહન તો હવે કરવું પડશે. બહાર નીકળ ઘરની એટલે ખબર પડશે તને. ઘરના ઠેબા ખાય ને તો એ આંખ ઉગડશે અને પછી 2 જણા બાજશો. જા, તારે જ્યાં જવું હોય ને ત્યાં નીકળ જા. જેથી ભાઈ સાંભળે ને તેથી પાછો વયો આવશે.
બાયલા મારા હાળા કાલ સવારની બાયડી આવી એની શિખામણ લેવા મળ્યો અને પાછો મને બોધપાઠ આપે છે અસકાનું આમ કહેજો ને માણા નહીં મળે. અરે મારી પાસે પૈસા છે, માણાના ખટારા ભરાય, તને ખબર નહીં હોય જી. જા બારગ મલકના ઠેબા ખાને ભાન આવશે તને કે બાયડીનો કયા કરવાથી હું થાય છે. આ તારો શેઠ છે ને હા બહુ કંજૂસ છે. એ તમારા પાસે 6 મહિના કામ લે છે, વરોડારો કામ લે છે, અને જો તું પગાર માંગે ને જો તને કાઢી મૂકશે. એવું જો હોય તો તને મારા શેઠના વાત કરું હા તો મારા શેઠના નોકરી પર આવી જશે. હા હા વાત કરી છે તમે એટલે હું આવી આપણે જઈશ. તમારા મારા શેઠના આવી જાય તો તને પગાર બધું સારું મળે, એ સારી રીતે રહેવાનું મળે બધું. એવું હોય તો તમને તમારી વાત કરું. હા તમે વાત કરજો. બરાબર? હા બોલ ને માયા, કંઈ કામ હતું? ઘણા દિવસે દેખાઈ. અમારા ઘરવાળાને પૈસાની જરૂર હતી. તમારા ઘરવાળા કંથી 10,000 રૂપિયા લીધા તો ચીના તો એમ કે મને વ્યાજ બી જોવે ને બધું જોવે તો અમે ક્યાંથી લાવે ગરીબ માણસ. મને ખબર છે માયા કે તમારી પરિસ્થિતિ કેવી છે, પણ શું કહું, અરે મારા વર તો મારું જ કોઈનું જ નથી સાંભળતા. આ ઘરમાં બધા એમનાથી કંટાળી ગયા છે. પણ છે ને તું ચિંતા નહીં કરતી. હું ચિંતા નહીં કરું રીચીબેન, કયું હું ચિંતા નહીં કરવાનું. ગરીબ માણસને પૈસાને હેરાન કરે પછી ચિંતા જ કરવું પડે ને. ક્યાંથી લાવું મેં બધા? જો મારી પાસે વધારે તો નથી, પણ તું આવતીકાલે આવજે, હું તને 2,000 રૂપિયા આપીશ. તારા વરને કહેજે કે વ્યાજ આપી દે, કારણ કે મારો વર વ્યાજ શું એક ફૂટી કોળી છોડે એવો નથી. હું એને સારી રીતે ઓળખું છું. પણ તું જરાય ચિંતા ના કરતી. હા, ગરીબ માણસને હેરાન કરે સારું લાગે રીચીબેન? હે તમારે જોવું જોઈએ ને કે કેવી રીતે હેરાન કરે એ લોકો. હા મને ખબર છે કે તારા ઘરે ખાવાના પણ ફાફા છે, તો પણ કઈ રીતે સમજાવું મને કે. અને હું તો સમજાવીને થાકી. દર વખતે બધાની સાથે આ રીતે જ વર્તન કરે છે. પણ મેં તને કીધું ને એમ, આ વખતે તું વ્યાજની ચિંતા ના કરીશ, હું તને આપીશ, તું આપી દેજે. હા પણ મને હવે તમે થોડા સમજાવજો ભાઈ કે આખો દિવસ પૈસા વાતે બિચારાને નહીં હેરાન કરતા ઘડી ઘડી. હા હા હું સમજાવીશ, પણ એ છે ને મારું પણ નથી માનતા. શું કહું માયા, તને ખબર છે બધાની સાથે ઝઘડો કરે છે. ઘરમાં કોઈ પણ આવે ને તો બધાની સાથે જેમ તેમ બોલે છે. અરે તને એ પણ ખબર છે, આ અમારા ગોવિંદભાઈ અને એમની પત્ની બંને કંટાળી ગયા છે એમનાથી. શું કહેવું? સાચી જ વાત છે ને. ગરીબ માણસ કરતી હવે પૈસા લેવાય કે ઘડી ઘડી એમ ઓછીના પૈસા લેવાય? વ્યાજનું કહેવાય ઘડી ઘડી કે વ્યાજના પૈસા આપજો. અરે ઝઘડો કરે આવીને તમારું વળતર એમ કીધું. ભગવાને આટલું દીધું છે ને માયા, તો પણ ક્યારેય એમને એમ નથી વિચાર્યું કે લાવ હું કંઈક દાન કરું, કંઈ ધર્મ કરું. કાંઈ નહીં, બસ. લે તમે હા મેં અહીંયા જ છું બેઠેલી. કંઈ નથી થયું. આમ માયાના વરે છે ને તારા મોટા ભાઈ પાસેથી 10,000 ઉછીના લીધા. હવે તારા મોટા ભાઈ એનું વ્યાજ માંગે છે. હવે એને તો ખબર જ છે કે આ માયાની પરિસ્થિતિ કેવી છે. એ લોકો શેર ટકનું લાવીને શેર ખાય છે, અને આવા ગરીબ માણસને હેરાન ક્યાં સુધી કરવા? તું જ કે. હવે કેમ થાય છે એની એક વાત નથી કરી. બેસ. હાવ થાય પાસે મોટા ભાઈથી તો રોજ નવી રામાયણ. અરે અમારું તો ગામમાં છે ને કોઈ મોઢું જોવાય રાજી નથી થતું. આ એમની લીધે અમે કોઈને મોઢું બતાવવાને લાયક નથી રહ્યા. પણ સાચું કહું માયા, હવે છે ને અમારાથી પણ આ બધું જોવાતું નથી. દુઃખ થાય છે. દુઃખ થાય છે ને યાર. અમાને તમારે કહેવાનું એટલું જ આવવું પડ્યું કે તમારું વર આમાં કંથી આવીને કે વ્યાજ આપો ને એમ આપો ને એમ આવીને બધાને હમરાય તો બધા હું જાણે કે તમારે પૈસા લેવાના નથી થતા. સારું તું ચિંતા ના કરીશ. કાલે હું તને બોલાવું ને ત્યારે આવીને 2,000 લઈ જજે. હા જ્યાં આવે ઘરે છે. સાના રહી જાવ, રો બધું થઈ જાય હરખું. ચિંતા નહીં કર. આપણે તો અત્યાર સુધી એમ હતું કે આપણું નથી જોતા, આ ગરીબ માણસોને નથી મૂકતા મારા મોટા ભાઈ તો. ખરેખર. અરે કોઈકને તકલીફ હોય, જરૂર હોય તો એની મદદ કરાય. આવી રીતે વ્યાજ વટા કરવાના હોય અને આવી રીતે એની પાસેથી વ્યાજ લઈ હાલો એ વ્યાજે ગમે ત્યાંથી એમ કરીને આપણને આપે.
પણ એ કેવી રીતે લાવ્યા છે આપણને થોડી ખબર છે, કેટલી એની હાય લાગે. એ ખોટી હાય ખાવી એના કરતાં તો ઉશીના પૈસા દીધા ને એના આશીર્વાદ લીધા હોત તો. સાચી વાત છે. હું એ જ કહું છું ને, દાન ધર્મમાં તો સમજ્યા નથી અને આવા ગરીબ માણસોનું લોહી ચૂસવામાંથી ઊંચા નથી આવતા. જોજે ને, ભગવાન એક દિવસ એવો ન્યાય કરશે ને કે આ ક્યાંય નહીં રહે. હાલો એ બધું જવા દો, પણ હું તમારા હારે એક વાત કરવા આવી છું. શું કે ને? ભાભી કહેતા તો બહુ જીભ નથી પડતી, પણ હવે વગર કીધે મારા કરવું પડે છે. શું? હું ને તમારા દેર હવે અહીંયાથી અમે અલગ થવી છીએ. શું? જો ભાભી, આમાં તમારો કાંઈ વાંક નથી, પણ હવે છે ને અમે બહુ થાકી ગયા છીએ. આખો દિવસ આ કાળા તડકાની મજૂરી ગોવિંદ કર્યા કરે, અને તોય ઉપરથી તો એટલી અમારી પર રાડું નાખ્યા, જાણે આમ મજૂર ન હોય વાડીના. આ બીજા તો જો એને વાડીના મજૂરની એટલું નહીં ખીજાતા હોય, નહીં એટલી રાડું નાખતા હોય, એવી રીતે હાવ રાડું નાખે. મને ખબર છે કે તમે લોકો કંટાળી ગયા. અરે હું પત્ની થઈને કંટાળું તો તમે લોકો શું કામ સહન કરો? તે જે નિર્ણય લીધો ને એ સારો લીધો. સાચું કહું, દુઃખ બહુ છે કે દીકરા સમાન દિયર અને દીકરી સમાન દેરાણીને આ ઘરમાંથી જવું પડે છે. પણ જો સુખી થવું હોય તો તમે લોકો જતા રહો. ભાભી, આ જગ્યાએ જો ઘરના ખેતરમાં આટલું કામ કરીને બીજી જગ્યાએ એવી મજૂરી કરી હોત ને તો અત્યારે કેટલા પૈસા હોત. 1 રૂપિયો નથી દેતા. તમારા દેર ફાટલા કપડાં પહેરીને રખડે છે. ખબર છે, કાંઈ નહીં, તમે ઘર છોડીને જાઓ એટલે ખબર પડશે એમને. અને હું તો સાચું કહું ને, મારું જો ચાલે ને તો હું તમારી હારે આવવા તૈયાર છું. પણ હું કરું? સમાજને ગામ વાતો કરશે કે ધણીને રેડો મૂકી અને હાલતી પકડી. ત્યાં એમે ક્યાં સમાજને નથી ખબર, બધાને ખબર જ છે ને. આખા ગામમાં વાતું થાય છે ભાભી, આખા ગામમાં. પણ મારે દીકરી તો પરણાવી ને, અને બાપ વગર દીકરીને કોણ લઈ જાય? બિચારી એ મને કહેતી હતી, મારા કાકાએ મને આ લઈ દીધું, ઓલું લઈ દીધું. ને તાર કાકા પાસે પૈસા નથી, નહીંતર તું કે ઈ લઈ દે. કંઈ નહીં, તમે લોકો જાઓ, અને જે કાંઈ પણ ઘટે ને હું બેઠી છું, હું લડીને પણ તને આપીશ. અને ભાભી, તમને કાંઈ જરૂર પડે ને તો મને કહેજો, હું આવી જાય તરત. હું તમારા દેર બે આવી જાઉં. સારું. પણ તમે છે ને ચિંતા ન કરતા હો. હા સારું, ચિંતા ન કરતી. અને સામાન પેક કર. સારું ભાભી. હા, ઘર જ્યાં હું આવીને ત્યારે ગોવિંદભાઈ 10મા 11મામાં ભણતા હતા. અને બાપુજી જે દિવસે ગયા ને ત્યારે કહેતા ગયેલા કે આ ઘરનો માળો તારે વીખવા નથી દેવાનો. એ લોકો એમના સ્વભાવથી વાકેફ હતા, પણ જોયું આજે એમના સ્વભાવે મારા ઘરમાંથી 2 પંખીડાને ઉડાડી નાખ્યા. કાંઈ નહીં, પણ એમનો ન્યાય તો કુદરત કરશે જ. અને કુદરતની લાઠી જે દિવસે પડશે ને એ દિવસે બોલવાના વેત પણ નહીં રહે. કાકી, મને મમ્મીએ કહ્યું કે તમે અને કાકા ઘર છોડીને જાઓ છો. હા બેટા. અરે પણ નહીં, તમે નહીં જાઓ. મને તમારા વગર નહીં ફાવે. આ બધું છે ને બેટા તું નહીં સમજે, અને અમારે છે ને અહીંથી જવું પડે એમ છે. પણ કાકી, તમે મારા કાકી ઓછા, મારા બેનપણી વધારે છો. મને બધી ખબર છે, પણ શું કરવું હવે? આ રોજ તારા પપ્પાની મગજમારીથી અમે કંટાળી ગયા છીએ. આખો દિવસ કામ કરવાનું અને સાંજે ઘરે આવે તો મગજમારી. એટલે આમ શાંતિ નામની વસ્તુ જ નથી આ ઘરમાં. એટલે બેટા અમે હવે હાવ થાકી ગયા છીએ. વધુ અમે અહીંયા નહીં રહી શકીએ. અને તને ખબર છે, તારા બાપુને આ વાત કરીને તારા કાકાએ, તો એણે તો એમ જ કહી દીધું કે જાઓ તમારે જ્યાં જાઓ હોય ત્યાં. એ તો બોલ્યા કરે, તમારે એમની વાત નહીં માનવાની. તમે પ્લીઝ તમે રોકાઈ જાઓ ને. જો તને ક્યારેક એવું લાગે ને
તો તું આવજે અમારા ઘરે, હે ને? અને તને એવું લાગે ને તો મને ફોન કરજે, આપણે ફોનમાં મળીશું. હવે તમારી વાત પણ સાચી છે, બહુ કકડાટ કરે છે પપ્પા. તમને નહીં રોકી શકું પણ નથી જવા દેવા તમને. જો મારું ચાલે ને તો હું તને મારા જોડે લઈ જાઉં, પણ તારા બાપુની તો તને ખબર છે, ખોટી તારા કાકાને ગાળો આપે એના કરતાં તું છે ને અમે જઈને પછી થોડાક દિવસ પછી આવજે, બેનપણી ઘરે જાવશે એમ કહીને આવજે તું. મમ્મીને પણ લઈને આવી જઈશ, એમને પણ શાંતિ થશે. હા દીકરા, એવું જ કરજે. ભાભી બિચારા, એને પણ નથી ગમતું, ખબર છે? જ્યારે મેં એના વાત કરી ત્યારે કેવા રડવા જેવા થઈ ગયા હતા. પણ આમાં હું શું કરું, મજબૂરી છે. તારા બાપુ સમજવા જ તૈયાર નથી. એમને કોણ સમજાવશે? એમના કારણે આપણો પરિવાર તૂટી રહ્યો છે. તું આટલી નાની છે તો આ બધું સમજે છે કે પરિવાર તૂટી રહ્યો છે. તારા બાપુ કેવડા મોટા છે, એને નથી ખબર પડતી દીકરા? એને છે ને આ પરિવાર ને આ બધું એને કંઈ લાગતું વળગતું નથી. બસ એને તો આમ માલિકી જમાવી છે કે નહીં, મારી જ માલિકી હોવી જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ. ખેતરના મજૂરો થાકી ગયા છે. આ તો મારા મોટા ભાભીનો સ્વભાવ એટલો સારો છે કે આ બધા મજૂરો રહે. નહીતર જો તારા બાપુ એકલા કામ કરતા હોત ને તો કોઈ આ વાડીમાં આટો મારવા આવે એમ નથી. સાચે આટલો બધો પૈસો હોવા છતાં પણ એ આવું કરે છે. શું કરવી, તું જ કે. અને દીકરા, તને કાંઈ જોઈએ ને તો ફોન કરજે, તારા કાકા તને અપાવશે. પાક્કું, હે ને? અને ક્યારે એવું લાગે ને આવી જજે, પણ ચિંતા ન કરતી હો, તારા કાકી તો છે જ હજુ. એટલે જ તો હું તમને મારા કાકી ઓછા બેનપણી વધારે કહું છું. सेठ मारे बात करनी है। એની વાત કરવી છે? आज तुम्हारे अशोक दिख रही है बाड़ी में हंसी से बात करता था। હું કે हाँ અશોક ને મારી છોકરી બે વાત કરતા હતા. हाँ बे बात करता चिपकी में। શેની વાત કરતા હતા? खबर नहीं, मैं दूर गई थी सांभला नहीं। અત્યારે ક્યાં છે અશકો? बाड़ी में छे। ઠીક, જા, પણ ઊભો રહે. हाँ આ વાત કોઈને કરતો નહીં હો. ना 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 જો કોઈને વાત કરીને તો તારા હાડકા તોડી નાખીશ. ना ना ना। જા. મને જવા દે ને. શેઠ તમે અત્યારે આવ્યા? ક્યાં હતો તું? હું વાડીએ કામ કરતો હતો. શું કરતો હતો? કામ ખાનું કામ? આ આંબામાં કેરી ઉતારવાનું કામ બાકી હતું ને એટલે. બીજું? બીજું એટલે એમાં થોડુંક નીંદવાનું હતું, એ નીંદ્યું. પછી? અને આ બાજુ થોડોક ઓલો કોઈ પણ ખાડો કરવો હોય તો એમ હતો ને એટલે ખાડો કર્યો. ના લાયક. પણ મારો વાક શું છે, હું કામ તો કરું છું. તું કામ કરતો હતો? સાચું બોલ, શું કરતો હતો? શેઠ બોલ ને કે માથું ફાડી નાખીશ. હું તો કામ જ કરતો હતો. રાધા આવી ગઈ? હા એની હારે વાત કરતો હતો? વાત કરતો હતો પણ એને કેરી ખાવી હતી ને. એના બાપની વાડી છે, તારી પાસે કેરી માંગે? રામખોર! હું નાટક કરતો હતો? કાંઈ નહીં, એને કીધું કે મને છે ને સારી કેરી વીણીને આપજે, કે હું લઉં ને એ ખાટી જ નીકળે છે. એટલે જે ઘરમાં રોટલી ખાશો એ જ ઘરમાં તું નજર બગાડે નહીં છે. શેઠ, તો હું કરતો હતો? એની સાથે તારે શું કામ હતું? શું કામ હતું એની હારે તારે? શેઠ તને ખબર છે એ કોણ છે? તને ખબર છે મારી દીકરી છે? એની સામે ઊંચી નજર કરે ને
તો આંખ ખોલી નાખું. ખબર પડે છે તને કાંઈ કે આ તું નજર બગાડે છે? રામ અત્યારે ને અત્યારે તું અહીંથી નીકળી જા. આજ પછી તું મારી નજરે નહીં ચડતો, નહીંતર મારીને ટુકડા કરી દઈશ. બીજે ક્યાં કામ કરવા જાય? હજી વીજ ચલાવેશ કે જાય છે? નાલાયક રાવીઓ સાલા મારા જ રોટલા ખાય અને મારી ઇજ્જતને બટ્ટો લગાડવા નીકળ્યો છે. કેમ? શું થયું? દહાડ કરવાવાળો વ્યક્તિ, ગામમાં બધા પર ઠોસ જમાવવાવાળો વ્યક્તિ આમ અચાનક નરમ કેવી રીતે પડી ગયા? હા, ખબર છે ને તમને? મજૂરો પર રાડ, ગોવિંદભાઈ પર, પરિવહુ પર, તમારી દીકરી પર, અને હું કોઈ મજૂરને બાકી નથી રાખતા. અશોક જેવા અશોકને વર્ષોથી આપણા ઘરમાં રહ્યો, એને પણ કાઢી મૂક્યો. મજૂર નથી આવતા વાડીએ? હા, ઘરમાં માણસો નથી? મજૂર તો આવે છે, પણ જેને હું મારા માણસો કહી શકું ને એ નથી આવતા. ક્યાંથી હોય? પોતાના જ પોતાના નથી ગણ્યા તો પારકા પોતાના ક્યાંથી થવાના? અને તમારા માટે માણસ એટલે શું? માણસ એટલે કાંઈ નહીં, કીડી મકોડા. જો સારું કામ ન કરે તો એને પગથી રગદોડી નાખવાના. હું કહું એમ જ થવું જોઈએ. મેં કહ્યું ને કે આ રાત છે તો રાત, અને દિવસ છે તો દિવસ. લો બસ રીચા, બસ. શું કામ બસ કરું? શું કામ હું બસ કરું? તું મને જે કહેવા માંગે છે ને, જે વાતનો અહેસાસ કરાવવા માંગે છે ને, એનો અહેસાસ મને થઈ ગયો છે. બહુ મોડું થઈ ગયું છે અહેસાસ આવવામાં. તમારો ભાઈ, તમારા ભાઈની વહુ, એ બંને જતા રહ્યા. આપણા જૂના નોકરો આપણને છોડીને જતા રહ્યા. અને હા હા હા, મને ખબર છે. આજ મારી દશા એવી જ થઈ ગઈ છે. જંગલમાં ગાયનું ધણ ચરતું ચરતું ગામ જતું રહે અને એકાદ ગાય જંગલમાં એકલી રહી જાય અને એને જે એકલતાનો અહેસાસ થાય ને, એ આજ મને થાય છે. એકલતાનો ખાલીપો આજે ખબર પડી? માણસોની કિંમત તમને આજે વર્તાય? હા, અત્યાર સુધી તો તમને એમ હતું ને કે માણસો શું હોય, કાંઈ નહીં,
એ તો આપણે નચાવીએ એમ નાચનારા ઢીંગલા ઢીંગલી હોય. મારી વાત સાંભળો. તું મને સમજવાની કોશિશ કર. તમને આખી જિંદગી હું સમજી છું, હવે તમે મને સાંભળો. માણસો છે ને એ કઠપુતળી નથી હોતા કે તમે નચાવો એમ નાચે. અને આજે એકલતા અનુભવાય છે ને. હું તો પરણીને આવી હતી ને 7 પેરાએ વચન આપ્યું હતું કે તમારો સાથ ક્યારે કદી નહીં છોડું, એટલે હું અહીંયા પડી છું. જોયું, આ તમારી સગી દીકરી એના કાકા સાથે રહેવા ચાલી ગઈ, અને તમારો ભાઈ તમને વળીને જોવાય નથી રાજી. સાચું કહું ને તો એ તમારા વગર સારું જીવન જીવી રહ્યા છે. હું સ્વીકારું છું, મારી ભૂલ છે, મને એનો પસ્તાવો છે. અને હવે મારા જીવનનો ખાલીપો એક તું જ પૂરી શકે એમ છે રીચા. હું નહીં. આ ઘર જ્યારે હર્યું ભર્યું હશે ને ત્યારે એ ખાલીપો પૂરાશે. અરે ઘર તો માણસોથી ઉજળું હોય, ઘરમાં રહેનારાઓથી ઘરની ચહેલ પહેલ હોય, અને તમે તો એ જ નાબૂદ કરી નાખી. રીચા, આપણે ફરીથી બધાને પાછા લઈ આવીએ. આ ઘરને ફરીથી હસતું ખેલતું અને કામમાંથી ધમધમતું કરી દઈએ. રીચા, મને તું સાથ આપ. મારી ભૂલ હું સ્વીકારું છું અને ખરા દિલથી પસ્તાવું છું. હું તો તમને માફ કરી દઈશ બસ. અને મને ખબર છે ગોવિંદભાઈ અને પરિવહુ પણ તમને માફ કરી દેશે. રહી વાત રાધાની, તો રાધાએ તમને એટલો જ પ્રેમ કરે છે. પણ હવે મને વચન આપો તમે કે આ જે પરિવર્તન આવ્યું છે ને રીચા, આજથી આ વાડીનો તમામ વહીવટ હું ગોવિંદને આપી દઈશ, અને ઘરનો તમામ વહીવટ તું કરજે. હું તો બસ આંબાના ઝાડ નીચે ખાટલો નાખી બેસીશ, તારી સાથે વાતો કરીશ, પણ વહીવટ નહીં કરવો. હવે સારું, ચાલો ગોવિંદભાઈને ત્યાં જે થયું એ ભૂલી જવાનું.